નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાવન ન્યૂઝ અને હું છું પ્રવીણ બેરિયા। દર્શક મિત્રો, આટલી દુર્ઘટનાઓ થવા છતાં પણ ભચાઉના લોકો હજુ સુધી જાગૃત નથી થયા। હું આપને દ્રશ્ય બતાવું છું। ભચાઉ કેનાલ આપ પાછળ મારી પાછળ જોઈ રહ્યા છો। અહીંયા ગઈકાલે પણ એક વ્યક્તિ એસઆરપી કેનાલની બાજુમાંથી જેનો મૃતદેહ મળ્યો હતો અને 2-3 દિવસ પહેલાં પણ એક બાળક કેનાલમાં પડી જવાના કારણે મૃત્યુ થયું હતું। આવા ઘણા બધા કિસ્સાઓ ભચાઉના આ કેનાલમાં જોવા મળ્યા છે। તેમ છતાં પણ અહીંના લોકો હજુ સુધી જાગૃત નથી થયા। હું આપને અહીંયા દ્રશ્ય બતાવું છું પાછળના બેક સાઈડના કેમેરાથી કે શું ઘટના અત્યારે અહીંયા બની છે। આપ જોઈ રહ્યા છો જે દોરી દેખાઈ રહી છે, રસ્સી કેનાલની અંદર। અહીંયા થોડી વાર પહેલાં કેટલાક બાળકો છે એ નાહવા માટે પડ્યા હતા અને આ દોરીની મદદથી અંદર નાહી રહ્યા હતા। એક જાગૃત નાગરિક વાડીના મજૂર એમનો મને ફોન આવ્યો અને એમણે કીધું કે કેટલાક બાળકો છે અહીંયા નાહી રહ્યા છે। અત્યારે કેનાલનું પાણી ખૂબ જ વહી રહ્યો છે, તેમ છતાં પણ બાળકો અંદર પાણીમાં નાહવા માટે પડ્યા છે। આટલા જીવ જવા છતાં પણ હજુ સુધી લોકોમાં કે બાળકોમાં જાગૃતતા નથી આવી, લોકોમાં ભય નથી અને તંત્ર પણ બેદરકાર છે। કારણ કે અહીંયા પેટ્રોલિંગ થવું જોઈએ કેનાલની અંદર પૂરતું, એ નથી થઈ રહ્યું। સાંજના સમયે ઘણા બધા દારૂડિયાઓ છે એ દારૂ પીવા માટે આવતા હોય છે। દારૂડિયામાં મોટી ઉંમરના લોકો કરતાં નાની ઉંમરના લોકો જેમ કે 18થી 20 વર્ષના, 25-35 વર્ષના નાની વયના લોકો છે એ દારૂ પીવા માટે અહીંયા બેસતા હોય છે। તો આ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આ પાણી દેખાઈ રહ્યું છે, અહીંયા પગ દેખાઈ રહ્યા છે છોકરાઓના। થોડા સમય એટલે કે લગભગ 5-10 મિનિટ પહેલાં જ આ છોકરાઓ છે એ અહીંયા કેનાલની અંદર નાહવા માટે પડ્યા હતા। જોકે એ ભાઈએ ફોન આવ્યો અને એમને ખ્યાલ આવી એટલે અહીંયાથી નાસી ગયા છે, પરંતુ આ ઘોર બેદરકારીના કારણે હજુ પણ ઘણા લોકોનું જીવ જાય તેવી આશંકાઓ સેવાઈ રહી છે। તો તંત્રએ વહેલી તકે તકેદારીના પગલાં લેવા જોઈએ, નહીં તો હજુ પણ ઘણા લોકોનો જીવ આ કેનાલમાં જાય તેવા સંકેતો સેવાઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો આ ભચાઉની નર્મદા કેનાલ છે। ઘણા બધા લોકોએ આની અંદર જીવ ગુમાવ્યા છે અને હજુ પણ ઘણા લોકોના જીવ જાય તેવી આશંકાઓ સેવાઈ રહી છે।